એક ચૂંટણી પંચ દ્વારા એક એસએલઆર જેવી મહત્વની પ્રક્રિયા યોજી રહી છે, તેનું ખાસ ઝુંબેશ છે. તો ખાસ કરીને 18 વર્ષના હવે જે નવા મતદારો છે, યુવાન મતદારો, તેમને તમારા તરફથી શું અપીલ કરશો? કોઈ પણ લોકશાહીમાં સૌથી ઇમ્પોર્ટન્ટ અધિકાર જે આપણને મળ્યું હોય તો આ છે મતદાનનો અધિકાર. અને આપણે બધા સૌભાગ્યશાળી છીએ કે આઝાદીથી જ જ્યારે આપણું બંધારણ અસ્તિત્વમાં આવ્યો, ડે 1 થી આપણા બધા 18 વર્ષની વયવાળા લોકોને મતનો અધિકાર મળ્યો. આપણે વિકસિત દેશોની પણ જો વાત કરીએ ને તો યુએસમાં પણ ઘણા વર્ષો પછી મહિલાઓને મતનો અધિકાર મળ્યો હતો. અને આપણા ભારતના બધા લોકો, બધા યુવા મતદારોને મારી ખાસ અપીલ છે કે આ મતદાન ઇલેક્શન જે પ્રોસેસ છે, આ પ્રોસેસમાં તમારે જોડાવવું જોઈએ. લોકશાહીનો આધારભૂત પાયો છે આ, અને આ પાયાની કામગીરીમાં તમારે બધાને સહભાગી થવું જોઈએ. કેમ કે તમારી ડિમાન્ડ, તમારા વિસ્તાર માટે જે તમારી રજૂઆતો છે એ જ્યારે તમે એક ઇલેક્શન પ્રોસેસમાં પાર્ટ બની શકો ત્યારે તમે ચૂંટાયેલા પ્રતિનિધિઓને પણ અપીલ કરી શકો છો, અને તમે તમારા ગમતા પ્રતિનિધિઓને પણ ચૂંટાઈને વિધાનસભા અથવા તો લોકસભામાં મોકલી શકો.